બ્લોગિંગનું હથિયાર. પહેલાં તો મારે એક જ કહેવાનું, બ્લોગિંગનું હથિયાર છે ગાઈઝ આ. અને ગાઈઝ આપણે સ્ટેન્ડનું હવે અનબોક્સિંગ કરીએ ગાઈઝ. ફાઇનલી ગાઈઝ અત્યારે ઉતરી રહ્યો છે ગાઈઝ, આગળના કેમેરાથી બ્લોગ ઉતરી રહ્યો છે ગાઈઝ. કમેન્ટ કરજો કેવું બ્લોગ આવે છે. જય શ્રી રામ, જય મેડમ, સ્વાગત છે મારા ના બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો સવાર સવારમાં આપણે તો આવી ગયા હતા ગાઈઝ આપણી હોટલે આવીને ગાઈઝ પીતા હતા ચા. અને ગાઈઝ તમે જો હરાંડ થઈ ગયા છે. પપ્પા ઘરે ગયા નથી હજુ, એમને જે રાતવાળું ભાઈ જે દિવસવાળું ભાઈ આવે ને જો આવ્યો નથી. જો હરાણ નવું થઈ ગયા તો આવે ગાઈઝ, સોરી હરાંડ થઈ ગયા તો આવે ગાઈઝ, જે ભાઈ આવ્યો નહીં. હજુ ઉતાર ફટાફટ આવો ગાઈઝ, હજુ આવ્યો નહીં. બોલો તો ગાઈઝ બધા મજૂર જતો રહ્યો ઘરે. તમે જોઈ શકો છો બધું અત્યારે કામ બધું બનાવો, 2 3 4 5 મજૂર ચાલુ છે. બીજા બધા મજૂર જતો રહ્યો છે ગાઈઝ ઘરે. તો ગાઈઝ ચા બા પી લે પછી મળીએ ગાઈઝ. જોઈ શકો મમ્મી પપ્પાને ગાઈઝ આવી ગયા છે હોટલે. અને ગાઈઝ હવે જઈએ છે આપણે ઘરે. હા તો ફેમિલી હવે જઈએ છીએ આપણે ઘરે જમવા માટે. તમે જો ગાઈઝ મમ્મી પપ્પાને ગાઈઝ આવી ગયા હતા હોટલે. તો ગાઈઝ અત્યારે આવ્યા તો ગાઈસ આપણે તો જઈએ છીએ ઘરે. મમ્મી પપ્પાને આવ્યા આપણે જઈએ ફટાફટ ઘરે. તમને ખબર છે ગાઈસ જમીન પાછું આવવાનું છે. ચલો ગાઈસ જઈએ આવો. તમે જોઈ શકો છો ગાઈસ આપણે તો આવી ગયા હતા ઘરે. અને ગાઈસ જમવામાં શું બને તમને બતાવી દઈએ. તો ગાઈસ આ શું બને એટલે રેહાનું દાળ છે. તો ગાઈસ આ છે ગાઈસ ભાત. અને ગાઈસ આટલું લાગે બનાવે છે દાળ ભાત. ગાઈસ દાળ ભાત બનાવ્યા છે. દાળ ભાત બનાવ્યા. દાળ શું હતી અરે गाइस ये है दाल गाइस. જોઈ શકો गाइस. तो गाइस दाल भात बनाया, दाल भात. आज तो गाइस जमाम दाल भात बनाया, गरम रहा है पर गाइस क्या करें, रखना पड़ता है हमको. तो गाइस दाल भात बनाया છે જમવામાં. તો રોટલા ને ગાइस બનાવવાનું બાકી છે. ગાइस દાલ ભાત બને, રોટલા બનાવવાનું બાકી છે. બની ગયા અમાર ખાધે છે એટલા. તો ગાइस તમારા ભાઈના ફેવરેટ બને છે ગાइस દાલ ભાત. તો ચલો ગાइस દાલ ભાત ખાઈ લઈએ પછી ખાઈ જાવ. તમને ખબર છે આપણો હોટલ આપણે તમને ખબર તો છે ગાઈસ આપણે થઈ નહીં. તો જમીન આવી ગયા ગાઈસ. મમ્મી પપ્પા જાય છે ગાઈસ ઘરે ખાવા. દાળ ભાત બન્યો, મજા આવી ગઈ ખાણી. આપણું ફેવરેટ દાળ ભાત ગાઈસ. મમ્મી પપ્પાને જાય છે ગાઈસ ઘરે જમવા. ગાઈસ તો ભાઈ જો હોટલે તો આખા દાળનો ગાઈસ જબ્બર કંટાળો આવ્યો હતો. ત્યાં ગાઈસ ઘરાકી બી નથી અને અત્યારે મજૂર નહીં, કંઈ કામ થોડું ઓછું ચાલુ હોય એટલા માટે તમે જોજો એકદમ મસ્તી ઇલાયચીવાળી ચા બનાવીને મૂકો પીવા દે. હવે એકદમ મસ્તી ઇલાયચી નાખી શકાય. જો તમે બતાવો આમાં દેખાતી હશે. જો ઇલાયચી આ ચામાં જો અને ઇલાયચી જો ઇલાયચી નાખી ગઈ. 3 4 ટુકડા નાખ્યા પણ એકદમ મસ્તી થઈ જાય. ઇલાયચીના દળી નાખ્યા તો એટલે બધી હતી નહીં, પણ આ ટુકડા એકદમ હાણસી વડે આમ તોડી નાખીને એકદમ મસ્તી થઈ જાય. અને ગાય તમે જો ચા તો બનાવી દીધો છો. અને ગાય તમે જો હું ચા પીધું ને એકદમ મસ્તી સ્વાદ આવ્યો, એકદમ મસ્તી ઇલાયચીનો સ્વાદ આવે છે. અને ગાય તમે બતાવજો હા એકદમ મસ્તી ચા ભાઈ ઇલાયચીવાળી એકદમ જોરદાર, એકદમ મસ્તી ચા પીવાની ગાય મજા જ અલગ છે. બોલો આ તો કઈ 2 ડોઝ પીવા પછી કાંઈ કંટાળો આવે જબ્બર છે. ચાલે ને ટાઈમ જ જતો નહીં. બોલો બપોરનો આ છે બસ ટાઈમ જ જતો નથી. ગરમ રાઈસ થઈ ગયું મારવું છે. હા હા તો ભાઈ ચલો બીજો ડોઝ લઈ લીધો આપણે ચાનો. કેમ કે આજ તો આમ ચા પીવું બહુ જરૂરી છે. હાથ ધોવા દે મને બરે. બોલો ગાઈસ કંટાળો ના કાંઈ તમે એકલા ઘરાકી ના હોય ને તમે જોવે ખબર બેસી રહ્યો હું તો કંટાળો પેલું ઘરાકી હોય તો કાંઈ ટાઈમ જતો ખબર જ ના પડે. ઘરાકા ઊભા થઈએ બેસીએ આલે ઊભા થઈએ એવું બધું હોય ને અત્યારે તો કાંઈ કંટાળો. તો ચાલો ગાઈસ હજુ મારે શોર્ટ બ્લોગ નાખવાનો, એડિટ તો કરી નાખો કાંઈ નાખવાનો એટલે પબ્લિક કરવાનો બાકી છે. સોરી પબ્લિક એની હજુ અપલોડ કરવાનો બાકી છે. મારે એવું બોલાઈ જાય ગાડી આજ બપોર જ્યાં પણ ટાઈમ નહોતું ગાઈસ, બેંકમાં જવાનું હતું એટલે ગાઈસ અનબોક્સિંગ કરવાનું હતું આપણે સ્ટેન્ડનું. ગાઈસ મેન ના આવ્યો. તો ગાઈસ ઘરે જઈને આપણે અનબોક્સિંગ કરીએ સ્ટેન્ડનું. અને ગાઈસ સ્ટેન્ડ એક એવી વસ્તુ હોય ને જે આપણે બ્લોગ માટે એક હથિયાર કહેવાય. એક જાતનું બ્લોગિંગ માટે એક હથિયાર છે. એ હોય તો ગાઈસ થોડુંક હાલ તમે એકલા જ્યાં હોય મૂકી દો તો એમાંથી વિડીયો શૂટ થયા કરો. એટલા માટે જ મેં સ્પેશિયલી ચોક જેવો હોય તો કાંઈ ટાઈમ લેક્સ ઉતારવું તો એકદમ મસ્તી મૂકી દેવાનું ને માથે ઉતર્યા કરે વિડીયો. એટલા માટે મેં લીધું છે સ્પેશિયલ.
અને બીજું ઘરે આપણે ચેલેન્જિંગ બેલેન્જિંગ કરતા તો એ મૂકી દઈએ ને હમણાં તો ગાઈસ વિડીયો સારા આવ્યા. ઓકે ફેમિલી, ચા બા પી લઈએ, પછી આપણે જોઈએ છીએ પપ્પાને કેટલા વાગે આવશે, પછી પાછા જઈશું ઘરે અને પછી આપણે સ્ટેન્ડનું કરીએ અનબોક્સિંગ. અને ગાઈસ બતાવીએ તમને કેવું સ્ટેન્ડ લીધું છે, કેટલાનું લીધું છે, કેટલી ઓફર પડી છે. રક્ષાબંધન ગાઈસ ઓફરમાં મળી ગયું છે, એટલે ગાઈસ આપણે ઓર્ડર કરી લીધું છે. આમે જરૂર તો હતી પણ ગાઈસ આ નાનું છે, આનાથી બી હજુ કંઈ મોટું એક ઓર્ડર કરવાનું છે. અત્યારે નહીં કંઈ એકદમ પ્રોપર જે પેલું ઇંગલોનું પાઇપ આવે ને જે મજબૂત પાઇપ એનું કરવાનું છે આપણું. તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો, ઘણા દિવસ પછી ગાઈસ વરસાદ આવ્યો. તમે જોઈ શકો છો ગાઈસ ઝીણા ઝીણા છાંટા ચાલુ થયા. આ તો ગાઈસ વાદળ આવી તે છાંટા નાખતું જ ને ગાઈસ વરસાદ એટલો બધો નહીં આવતો એકદમ. તમે જોય એટલો બધો નહીં, થોડા થોડા શોર્ટ આપણે હમણાં થાય ટક 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 જો પલાળીને જતું રહેવું. થોડું થોડું આવે ને પછી બાપ મારશે. 2 દિવસથી હું તાપ લાગે ગાઈસ, હું તાપ લાગે. ઉનાળો હોય ને જો ના આવતો સારું, કોઈ તો વધારે આવતો હશે. જો બંધ થઈ ગયો, બહાર નીકળે એટલે બંધ થઈ ગયો. લગીને શોર્ટ આવતા નહીં, બંધ થઈ ગયો એકદમ. વરસાદ બંધ થઈ ગયો. જો આવું યાર, આવું થાય એટલે ગાઈસ તમે જોઈ શકો મમ્મી પણ ગાઈસ આવી ગયા ગાઈસ હોટલે. ગાઈસ મમ્મી અમારે કરતી હતી ગાઈસ વાસણ. મમ્મી તો ગાઈસ વાસણ કરતી હતી. ગયો તમતા ગયો તો ગાઈસ પપ્પા બધું હરખું કરતા હતા ગાઈસ. ચાનું ને એવો સામાન આવો બધું ગાઈસ હવે પેકઅપ કરવાનું હોય. કેમ ગાઈસ તમે જોઈ શકો કેટલા વાગે તમે બતાવી દઈએ ગાઈસ. વાગવામાં તો ગાઈસ 6 ને 6 તો થઈ. કેટલી વારમાં 8 વાગે વાત તમારી હતી, અત્યારે 6 ને 6 તો થઈ જાય. ફરા પહોંચ્યા તમે. અમે ઘર આગી રહ્યા હતા એટલે બધાનું કોમ ને એક મોડી તો પીએ આપણે ગાઈસ ઘરેથી બાટલા ઠંડો પાણી પીવું જરૂરી ગાઈસ. પાણી પી લીધું છે. હજુ પણ અંકિત ગયા નથી. અંકિત ગયા એટલે આપણે બધા ઘરે જઈએ. મમ્મી ગાઈસ વાસણ ઘસી લે પછી નવડી થઈ જાય ગાઈસ. પછી કામ પૂરું, વાસણ એટલું જ ધોવાનું બાકી. સામાનમાં તો એટલું બધું હોય નહીં, કોઈ પડીકો નહીં, કોઈ એવું હોય નહીં. એટલું બધું ગાઈસ પડીકો લીધો નહીં. કાલ ખર્ચી આવો ગાઈસ, કાલે ખર્ચી આવો. આજ મંગળવાર છે એટલે આજ બધા પૈસા આવે અને કાલ પછી ખર્ચી આવશે. અંકિતભાઈ બી આવી ગયા ગાઈસ હોટલે. આવું યાર મને આપવાનું કામ બધું. હું કશું લાવ નહીં એટલે ડખું હતા. તો ગાઈસ તમે જો ચા નાખું તો એટલે ગાઈસ ખાઈ જાય ગાયો ને એવું. ગાય સાઈડમાં નાખવી સારી ગાય. તમે જો તમે તો ખાઈ જાય છે. ગાય ફક ખાઈને જો ગાય આવી જાય અમે ખાઈ જાય અહીં ગાય. અને ગાય અહીંથી પેલું હટાવી નાખ્યું. તમે જો શું થયું શું ના પેટ્રોલ નાખા હાથ ધોઈ નાખી ચાવાળા કોણ હતું વિરાંશ. તો ગાઈસ હવે જઈશું આપણે ઘેર જાણશો. હજુ અનબોક્સિંગની વિડીયો ઉતાર ભાઈ મોડું થઈ જાય. અંકિતભાઈ લઈ આપણે ત્યાં કરીએ પૂરો વિડીયો ઉતારવાનું એટલે પછી પેલા એનું અનબોક્સિંગ કરવાનું. સ્ટેન્ડનું નહીં બનાવવાનું વિડીયો હજુ કરી નહીં અનબોક્સિંગ અંકિત એટલે કરીએ. તો ચાલો ફેમિલી હવે આ બધું પેકઅપ કરશું અને પછી આપણે નીકળી જઈશું આપણા ઘર તરફ. બાઇક લઈને જવાનું છે ગાઈસ આપણે. મોય પપ્પાની ગાઈ છે કોણ બાલી નહીં. તો ગાઈસ હું અંકિતભાઈ જઈએ છે ગાઈસ હવે ઘરે. જો ગાઈસ ચાલો આપણે બાઇક સ્ટાર્ટ કરી નાખીએ. ધનનું સ્ટાર્ટ કરી નાખીએ. ધનનું તો આવે આપણું બાઇક સ્ટાર્ટ કરીને નીકળી ગયા આપણા ઘરે. અંકિતભાઈ ધીમા આવી છે. હું બ્લોગિંગ માટે ગાઈસ બ્લોગિંગનું હથિયાર પહેલાં તો મારે એક જ કહેવાનું બ્લોગિંગનું હથિયાર છે ગાઈસ આ. અને હું ઘણા દિવસથી હું હોતતો હતો કે બ્લોગ માટે કે શું કયું લેવું. સ્ટેન્ડ કહેતો ટ્રાયપોડ કહેવાય ને, સ્ટેન્ડ બી કહેવાય. ટ્રાયપોડ આપણે ગુજરાતીમાં સ્ટેન્ડ કહીએ છીએ. એમાં એવું હતું ગાઈસ વચ્ચે એક લીધું હતું તો મેં એની દંડી જે પાઇપ પાતળી હતી ગાઈસ તૂટી જાય એવી રીતે પાછું રિટર્ન કરી નાખ્યું હતું. અને ગાઈસ આનું ગાઈસ અમે એવું ભલે ઊંચું બહુ ના થાય પણ ગાઈસ સ્ટ્રોંગ છે અને સારું છે, ક્વોલિટી સારી એટલા માટે ગાઈસ આ મંગાવી લીધું હતું. અને ઓફરમાં બી આવ્યું હતું એટલે ગાઈસ મંગાવી લીધું હતું. તો ચલો ગાઈસ આપણું આનું અનબોક્સિંગ કરીએ. અમારે અંકિત આવો જ છે ગાઈસ ઉપર. પછી આનું ગાઈસ આપણે અનબોક્સિંગ કરીએ. તો ચાલો ગાઈસ આપણે સ્ટેન્ડનું હવે અનબોક્સિંગ કરીએ ગાઈસ.
કાલનું આવી કીધું ગાઈસ. હું તો કાલ ગાઈસ ટાઈમ નહોતો એટલે ગાઈસ અનબોક્સિંગ નહોતું કર્યું. તો ચલો ગાઈસ આને અનબોક્સિંગ કરીએ. તો ગાઈસ તમે જો આપણું ટ્રાયપોડ આવ્યું તમે ચેક કરી શકો છો ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો નીચે से भी एकदम खुली શકો તમે ચેક કરો ગાઈસ. જો નીચે से भी ગાઈસ આમ ખુલી ગયો આમ તો એમ કી શકો આ એકદમ ગાઈસ. એટલે ગાઈસ આપણને થોડું સારું લાગતું એટલે ગાઈસ આપણે લેવું પડ્યું. અને મેં એવું કે મારે સ્ટેન્ડની જરૂર પડતી હતી એટલા માટે ગાઈસ. અને ચાલો આને આપણે ખોલીએ ગાઈસ. તો ફાઇનલી ગાઈસ તમે જો મને બતાવો કેટલું આમ ઊંચું થાય છે સ્ટેન્ડ અને કેટલું થતું ગાઈસ તમે બતાવજો ગાઈસ. આવો જો તમે બતાવી તમે એટલે તમે લાવો તો કે તમને ખબર જો આવી રીતે ગાઈસ તમે જો ઊંચું ઘણું આવી દેજો. તો ગાઈસ તમે જો મિનિમમ આટલું ઊંચું થાય છે ગાઈસ. તમે જોઈ શકો છો આટલું સેલ્ફી સ્ટિક જ જેવું કહેવાય. ગાઈસ આ મારું સારું રહે. અને આમાં બીજું એક ફીચર છે ગાઈસ આ ચોપ આપેલી છે. આને ગાઈસ બ્લૂટૂથથી કનેક્ટ કરવાનું. બ્લૂટૂથથી કનેક્ટ કરીએ એટલે ગાઈસ તમે જો ડાયરેક્ટ આમ ચોપ દબાય ને એટલે ગાઈસ પડે ફોટો પડી જાય વિડીયો ચાલુ થઈ જાય. જો ગાઈસ આ બધા કામમાં આવો. ચલો ગાઈસ તમને આમાં ફોન ભરાઈને અને વિડીયો ટાઈમ બતાવો કેવું ક્વોલિટી આવો એકદમ કેવું લાગે છે અને કેવી રીતે એનું બતાવો તમને કેવી રીતે વિડીયો સારા ઉતરશે કેવાની ગાઈસ. ચલો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો અત્યારે હું ઉતારી રહ્યો છું ગાઈસ. અત્યારે હું આ ટ્રાયપોડમાંથી ગાઈસ વિડીયો ઉતારી રહ્યો. તમે જોઈ શકો છો ગાઈસ એકદમ મસ્ત અલગ જ લાગે છે. આમ હાથ આખો હોય અને ગાઈસ આખું વ્યૂ આવતું હોય તમે જોઈ શકો છો ગાઈસ. ઉપરથી એકદમ મસ્ત વ્યૂ આવતું હોય. તમને એક બે સિનેમિક શોટ ચેક કરાવું અને ગાઈસ તમને બતાવો કેવી રીતે વિડીયો ઉતરશે અને કેવી રીતે નહીં. અને ગાઈસ તમે જો આપણા અંકિતભાઈ છે ગાઈસ. અને તમે ચેક કરી શકો આના મિનિમમ તમે જો હું ઊંચું રાખીને એકદમ મસ્ત સિનેમિક શોટ ચેક કરાવજો. આમ ગાઈસ મારો હાથ એટલું બધું ઊંચું ના થાય. તો ગાઈસ આ તો નોર્મલ જ આટલું જ છે ગાઈસ. નાનું કરી દીધું છે જે મોટું સેલ્ફી સ્ટિક આની નથી કર્યું. અને નોર્મલી ગાઈસ વિડીયો ઉતરશે. આને હજુ ઊંચું કહે તો એકદમ મસ્ત નેક્સ્ટ લેવલ વિડીયો ઉતરે. તમે ચેક કરી શકો તો આટલા આપણો આટલાથી જો આખો માંગી દે કારણ મારા હાથમાં હોય તો ગાઈસ આટલો ઊંધી જાય. અને જો આ એકદમ મસ્ત સીધું દેખાય જો એકદમ મસ્તથી નેક્સ્ટ લેવલ વિડીયો ઉતરશે. તો ગાઈસ હું તમને બતાવું બીજો ફોન ભરાઈને બતાવું કે હું કેવી રીતે બ્લોગ ઉતારતો હતો. અને ગાઈસ તમે ચેક કરો છો એકદમ મસ્ત કેવું વ્યૂ આવજો. આવી રીતે ગાઈસ વ્યૂ લીધું હોય થોડું ઊંચું કરે ગાઈસ ઊંચું કંઈક હતી વ્યૂ લીધું. કે તમને ગાઈસ જોયું હશે કે કેવી રીતે એકદમ સિનેમિક શોટ આવા છે. અને ગાઈસ હું ઊંચું કહીને ઊભા ઊંચું રાખવાનું કે એ ફોન કાઢ નાખો અને ગાઈસ હવે આ ફોન ભરાઈને તમને બતાવીએ ઊંચો કે લોકેશનમાં કેટલું ઊંચું વ્યૂ આવે છે અને કેવું વ્યૂ દેખાય છે. તો ગાઈસ આઈ હોપ કે તમને આ બ્લોગ થોડું સારું લાગ્યો છે કેમ કે થોડુંક હોજે થવાય છે એટલા માટે ગાઈસ ફટાફટ શૂટ કરીએ છીએ. આજ થોડું મોડું થઈ ગયું છે એટલા માટે ગાઈસ તમે ચેક કરી શકો અંકિતભાઈ કાઢે છે. અને આનો ફોન ભરાઈને હવે ચેક કરીએ કેટલું ઊંચું થાય. અને ગાઈસ જો આનું તો આમાંથી એવું હોય છે આને કનેક્ટ બ્લૂટૂથથી કનેક્ટ કરવાનો છે. કારણ કે તમે દબાવો ને એટલે ગાઈસ ચાલુ થઈ જશે વિડીયો. આનું બસ એટલું છે બીજું કશું હતું નહીં. તમે ઓન દબાવો એટલે ચાલુ થઈ જાય. ચાલો ગાઈસ એકદમ મસ્ત ઉપર તમને વ્યૂ બતાવીએ. ફાઇનલી ગાઈસ અત્યારે ઉતરી રહ્યો છે ગાઈસ આગળના કેમેરાથી બ્લોગ ઉતરી રહ્યો છે. ગાઈસ કમેન્ટ કરજો કેવો બ્લોગ આવે છે. અને તમે ચેક કરી શકો અંકિતભાઈ બે ગાઈસ ધાબા પર આવ્યા હતા વિડીયો ચેક કરવા માટે એક સ્ટેન્ડનું કેવું છે. પણ તો ગાઈસ સારું લાગ્યું તમે જોઈ શકો આટલો ઊંચાથી એકદમ મસ્તથી બ્લોગ ઉતરે છે. અને તમારે એકદમ નજરે હારી જાય છે અને દેખાય છે બી હા. તમે જો કેટલું ઊંચું દેખાય જો ગાઈસ અને ગ્લો જેવું આવશે જેમ ઉપર થાય તો પ્રકાર એકદમ મસ્તી ગ્લો આવશે. ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ આપણા કે છે નીચે અને ગાઈસ વિડીયો ઉતારી હતા તે ગાઈસ તાપ થઈ ગયા અને ગાઈસ આપણો શર્ટ પલળી ગયો. ગાઈસ તમે જોજો ગાઈસ બ્લોગમાં કહો ભાઈ આપણો શર્ટ પલળેલો છે જોઈએ આપણો શર્ટ ગાઈસ પલળી ગયો. બોલો ગાઈસ તાપનો તાપ કેવો લાગે મમ્મી? તાપ લાગે કે નહીં લાગતો બકા? તાપ તો લાગે જ ને. તાપ લાગે પપ્પા?
ભૂખ લાગી છે? જબ્બર ઉના જે ગરમી લાગે તો કઈ આ શાકનું ફુલેવર ડેટો આવી કે ફુલેવર એકલો આવી ફુલેવર ડેટો અને ગાઈસ બાજરીના રોટલા અને ગાઈસ ખીચડી. હા તો ગાઈસ ફુલેવર ડેટોનું શાક ખીચડી અને બાજરીના રોટલા ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ. તો જમવાનું રેડી થઈ ગયું છે, ખાલી જમવાનું બાકી છે. તો ગાઈસ તમે જો બધા બેઠા મમ્મી પપ્પા ગાઈસ તમારા દાદી બે હતો ગાઈસ અને હું ગાઈસ બ્લોગ ઉતારતો હતો અને ગાઈસ અંકિતભાઈ અમારા અંકિતભાઈ તૈયાર થતા હતા. તો ગાઈસ તમે જોયો શર્ટની બધા હતા એ ગાઈસ પલડીઓ ગાઈસ મેં ટી શર્ટ પહેર્યું જે આપણે રાતે પહેરીએ છીએ ગાઈસ. પછી ગાઈસ આપણે જમી લઈએ, ભૂખ તો લાગે છે. ચલો ગાઈસ જમી લઈએ, પછી જમીને તમને મળીએ ગાઈસ ને ફોન પણ આપણે ચાર્જિંગમાં મૂકીએ ગાઈસ. તમે જોઈ શકો છો આપણે તો આવ્યા હતા ગાઈસ પપ્પા નોકરી મેળવવા માટે. તમે જોઈ શકો છો ગાઈસ અમારા અંકિતભાઈ છે અને ગાઈસ તમે જોઈ શકો છો વરસાદ ચાલુ તમે ચેક કરી શકો છો. પપ્પાને ગાઈસ નોકરી મૂકીને હવે જઈશું ગાઈસ આપણે ઘરે. અમે ચેક કરી શકો ગાઈસ થોડો વરસાદ ચાલુ, બહુ નહીં પણ ગાઈસ થોડો વરસાદ ચાલુ. લાઇટ કાંઈ ચાલુ નહીં, લાઇટ બંધ થઈ ગઈ છે એટલે અત્યારે હાલ બંધ થઈ ગયો. ફોન થોડોક એડિટિંગ કરતો એટલે ખાલી થોડોક ગરમ થયેલો લાઇટ બંધ થઈ જઈશ ગાઈસ. જો ગાઈસ અતુલ્ય એરેન્સ પપ્પા એકન ગાઈસ એ ઘરે જોબ એકન અંકિત બેઠા હતા અંકિત દોત ખોતા હતા. પપ્પા આવી ચાતા હતા. બહુ વરસાદ પર મસરા કરી નહીં ગઈ તા કેટલા કરી બધા કરી ચાલુ થઈ રાતે ઓડો મત લગાવી દેવાનું. ઓડો મત લાવી તો પર લાવી દેવાની કહેવાય નહીં ચાલી હતા ના 15 રૂપિયાની ગેરંટી ટૂબ આવે લગભગ એ રહે નહીં કોઈ ઘેરે મચ્છર કરી નહીં એ મચ્છર કરી ફરતા મચ્છર કર્યા કરે. અમે તો એ વાત સાચી. પેલું એ જ લવાય, અગરબત્તી ના લવાય, અગરબત્તી ના જ લવાય, અગરબત્તી હરફટ લાગી જાય. રોલ ચાલે, રોલ જ લવાય. હું તો કહું તો રોલ જ લવાય. તો ગાઈસ પપ્પાને મૂકીને હવે જઈશું ગાઈસ આપણે ઘરે ગાઈસ. અને વરસાદ ચાલતો હતો. અંકિતભાઈ નાયા નહીં તમે અહીંયા કેમ નવાય નહીં? અરે એ મટી જઈ ને કે મારે મટી જઈ ને કરાયો છે ખાણી ખાણી થાકી જવાય. અરે ચિકન જતી રહી. હા ભાઈ જો આવ્યો નહીં શિખર દેખાતો નહીં તાર લેવા તા ને આપણે જઈએ હવે ઘેર અંકિતભાઈ લેવા લેટ્સ ગો.